આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જીપીએસસીની વર્ગ 1 અને 2ની આજે પરીક્ષા. 405 કેન્દ્ર પર 97,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ગઈકાલે સોમેશ્વર કુમાર છાત્રાવાસ તથા નટેશ્વર રંગમંચનું ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, શિક્ષણથી લઈ ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરાયેલું છે. ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ. અમે ભણતા એટલે સંસ્કૃત એટલે સ્કોરિંગ સબ્જેક્ટ. તમે સંસ્કૃત લઈ લો, ગોખી નાખો અને ગુજરાતી ભાષાંતર કરો એટલે સૌથી વધારે 100માંથી 90, 95 માર્ક આવી જાય, કારણ કે ટકાવારીમાં ગણાતા. સંસ્કૃત એ રીતે ન શીખવાય. સંસ્કૃતને ભાષાની રીતે શીખવવું પડે. ઇઝીલી જેમ તમે ગુજરાતી બોલી શકો એ જ રીતે સંસ્કૃત બોલી શકાય એ રીતના શિક્ષણની જરૂર છે. આપણી પાસે અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા અને ગુજરાતી આપણી પ્રાંતીય ભાષા, આપણી માતૃભાષા, અને સંસ્કૃત એ આપણી સંસ્કૃતિની ભાષા પ્રસ્થાપિત આપણે કરવી પડશે. એના માટે આપણે સૌએ કામ કરવું પડશે અને સરકાર તરફથી બિલકુલ નિશ્ચિત સેનાપતિજી આ યુનિવર્સિટી માટે જે પણ કંઈ થઈ શકે ચોક્કસ સરકાર કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી માંડવિયા આજે સવારે ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં સ્થાનિકો સાથે સાયકલ ચલાવશે. ત્યારબાદ તેઓ ઉપલેટા અને ધોરાજી ખાતે નિર્માણ પામનારા નવા એસટી ડેપો, ઉપલેટા રેવન્યુ ભવન તેમજ વિવિધ માર્ગ અને બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. ગઈકાલે શ્રી માંડવિયાએ રાજકોટના ધોરાજી ખાતે 63 લાખ રૂપિયાના 23 વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને 62 લાખ રૂપિયાના 23 કામનું ઈ લોકાર્પણ કર્યું હતું. દરમિયાન મોટી મારડ ગામમાં સેવા સેતુ કાર્યક્રમને સંબોધતા તેમણે સેવા સેતુની સાથે યોજાતા આરોગ્ય ચેકઅપ કેમ્પથી અનેક લોકોના જીવ બચ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આજે વર્ગ 1 અને 2 માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષા યોજાશે. આ અંગે સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષા આજે યોજાશે. જો વાત કરવામાં આવે તો ગુજરાતના 21 જિલ્લાઓમાં 97,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આજે આપશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા 2 કલાક પહેલા પ્રવેશ આપવામાં આવશે. કુલ 244 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજવામાં આવી છે, જેની અંદર ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા 2ની જાહેરાત કરવાની છે. તેને લઈને આ પરીક્ષા લેવામાં આવશે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પરીક્ષા માટે ફાળવવામાં આવેલા 10 જેટલા કેન્દ્ર પર 2,534 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. શિક્ષણનો અધિકાર આરટી કાયદા 2009 અંતર્ગત આ વખતે જિલ્લા કક્ષાએ 16,926 જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થઈ છે. અરજી રદ થઈ હોય તેવા ઉમેદવારો આવતીકાલથી 23 એપ્રિલ સુધી ઓનલાઈન વેબ પોર્ટલ rte.orpgujarat.com પર પોતાની અરજી ભરી શકશે. અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરી રદ થયેલી અરજીમાં કોઈ જરૂરિયાત મુજબના દસ્તાવેજ અપલોડ કરવા માંગતા ઉમેદવારો પોતાની અરજી કરી શકે છે. રદ થયેલી અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ આવતીકાલથી 24 એપ્રિલ સુધી કરાશે, જ્યારે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 28 એપ્રિલે જાહેર કરાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પાટણ જિલ્લાની અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની કારોબારી બેઠક ગઈકાલે યોજાઈ ગઈ.
આ બેઠકમાં પ્રાચાર્ય સંવાદ અભિયાન વિષય અંગે વિસ્તૃત સમજ આપી અભિયાનનો હેતુ અને લાભ વિશે સંવાદ કરાયો. ઉપરાંત વિનિમય સુધારા સમિતિ અને 360 ડિગ્રી મૂલ્યાંકનની સમિતિ વિશે સમજ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આ સાથે જ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈ મથક પર નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 42 ડિગ્રી, જ્યારે ભુજ, ભાવનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. રાજ્યમાં ગ્રામજનોના પીવાના પાણીની 99%થી વધુ ફરિયાદનું ટોલ ફ્રી નંબર 1916 દ્વારા નિવારણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ પાણી પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ટોલ ફ્રી સેવાથી અત્યાર સુધીમાં 2,22,116 ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી 2,21,364 ફરિયાદનું નિવારણ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ. ટોલ ફ્રી નંબર 1916 પર જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને જાણ કરવામાં આવે છે. જે તે અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઈને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. ગામમાં પીવાનું પાણી મળતું ન હોય, આંતરિક પાઇપલાઇનમાં લીકેજ હોય, બોરમાં ખરાબી હોય, પમ્પિંગ મશીનરીની મરામત, જૂથ યોજનાનું પાણી મળતું ન હોય, પાણી ગુણવત્તાની ફરિયાદ વગેરે જેવી ગ્રામ્ય પેયજળ યોજનાને લગતી ફરિયાદો ટોલ ફ્રી નંબર 1916 પર કરવામાં આવે છે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર. ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ઉચ્ચક વાહન વેરાનો દર 6%થી ઘટાડીને 1% કરવાની જાહેરાત કરી છે. નવો વાહન વેરા દર આગામી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. તે દરમિયાન સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર નાગરિકોને 5% વેરા છૂટ આપવામાં આવશે. આ સુધારા સાથે મેક્સી શ્રેણીમાં પ્રવાસી વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી 8% તથા 12%ના દરને ઘટાડીને 6% કરાયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ પર તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને પર્યાવરણના સંરક્ષણની સાથે શાશ્વત વિકાસને પણ પ્રોત્સાહન મળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી પરાજય આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે 19 ઓવર 2 બોલમાં 3 વિકેટ ગુમાવીને આ મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે જોસ બટલરે 54 બોલમાં સૌથી વધુ અણનમ 97 રન બનાવતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. પંચમહાલના ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ગઈ. દરમિયાન જિલ્લા કલેક્ટરે જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. છોટાઉદેપુર ખાતે 32 જેટલી ડોલોમાઇટની ખાણ કાર્યરત છે. આ ખાણના પર્યાવરણીય પ્રમાણપત્ર રદ કરાતા હવે આ ખાણ ચલાવવી મુશ્કેલ બની છે, જેથી ડોલોમાઇટ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આ અંગે ખાણ મંડળના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ માહિતી આપી હતી. આ જો લીજો બંધ થશે તો છોટાઉદેપુરમાં ફક્ત 100 કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર 20 થી 25,000 કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજીરોટી છેલ્લા 30 થી 40 વર્ષમાં બધાને આપી રહ્યો છે. આના પર નભતા જે 130 પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીજો જો લાંબા ગાળા સુધી બંધ રહેશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જીપીએસસીની વર્ગ 1 અને 2ની આજે પરીક્ષા. 405 કેન્દ્ર પર 97,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી. અમદાવાદમાં રમાયેલી IPLમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી પરાજય આપ્યો.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.